માં ભાજપ દ્વારા વય વંદના કાર્ડ કેમ્પોનું આયોજન। પ્રજાપંખ સચિન ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને દરેક નાગરિક સુધી પહોંચાડવાના ધ્યેયને ધ્યાનમાં રાખીને સચિન વિસ્તારના વોર્ડ નં. 30 માં ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા વય વંદના કાર્ડ કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ યજ્ઞ હેઠળ વર્ષ હાલમાં 70 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા નાગરિકોને આધાર કાર્ડ અને મોબાઈલ નંબરના આધારે વય વંદના કાર્ડ આપવામાં આવી રહ્યા છે, જેના માધ્યમથી વડીલ નાગરિકો ₹10 લાખ સુધીમાં વિવિધ સરકારી લાભો મેળવી શકશે। આ શ્રેણીનો પ્રથમ કેમ્પ આજે કનકપુરના જગન્નાથ મંદિરે યોજાયો હતો। આગળના કેમ્પો સચિન, પારડી, તળંગપોર, પાલી અને ભીમરાડ ખાતે રોજ યોજાશે। આજના કેમ્પમાં આરોગ્ય વિભાગની બહેનો દ્વારા હાજર રહેલા 50થી વધુ સિનિયર સિટીઝનના વય વંદના કાર્ડ બનાવવામાં આવ્યા। વિતરણના પ્રસંગે વોર્ડ પ્રમુખ શ્રી તેજસ આહિર તથા નગરસેવક તેમજ માજી ચેરમેન કાયદા સમિતિ હસમુખભાઈ નાયકા, નગર સેવક રીનાદેવી રાજપૂત, મહામંત્રી મુકેશ પટેલ, ઉપપ્રમુખ ભગીરથ બેહરા, નીરવ દેસાઈ, રક્ષાબેન પટેલ, રાજુભાઈ પટેલ, મંત્રી અરુણા મારુ, માજી નગર સેવક બકુલા ચૌધરી અને ધનસુખભાઈ પટેલને મોન્ટુ તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ઓડિશા મંદિરના પ્રમુખ ગોપી લેંકા અને સિનિયર સિટીઝન સંગઠનના પ્રમુખ બહાદુરસિંહ સોલંકી તેમજ મોટા પ્રમાણમાં નગરજનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી। કાર્યક્રમ અંતે વડીલ નાગરિકો સાથે ગુજરાત સરકારના હરિત અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, જેમાંના પદાધિકારીઓએ સાથ સહકાર આપ્યો। ગાર્ડન અધિકારી મંથન નાયક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।